तो विद्यार्थी मित्रों खाद्य पदार्थनो जे प्रेक्टिकल छे एनी अंदर तकलीफ पड़े छे बिल्कुल टेन्शन लेवानी जरूर नथी। विद्यार्थी मित्रों आ विडियोनी अंदर હું તમને આખો પ્રેક્ટિકલ તમારે એક્ઝામની અંદર કેવી રીતે કરવાનો છે, પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય, સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડિયોની અંદર તમને મળવાની છે। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલ ઉપર। અને વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયના પ્રેક્ટિકલના વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ પ્રેક્ટિકલ જે છે 6 માર્ક્સ અંદર પૂછવામાં આવે છે, જેની અંદર તમને આ રીતે એક ટેસ્ટ ટ્યુબની અંદર બરાબર મેં બીકરમાં લીધું છે, તમને ટેસ્ટ ટ્યુબની અંદર દ્રાવણ બનાવીને આપશે। હવે વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણની અંદર કઈ કઈ વસ્તુ તમને આપી શકે છે એનું એક લિસ્ટ બતાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો ખાદ્ય પદાર્થની અંદર તમને દૂધ આપી શકે, ખાંડ આપી શકે, ગ્લુકોઝ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ, ચોખાનો લોટ, સરસવનું તેલ, સરસ્યું, આમાંથી કોઈ પણ આપી શકે છે। વિદ્યાર્થીઓ આમાં જે લોટ લખ્યું છે તમને લોટ ડાયરેક્ટ નહીં આપે, એનું દ્રાવણ બનાવીને તમને આપશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ 6 માર્ક્સ અંદર પૂછાય છે। 3 કસોટી તમારે કરવાની છે, મોલિસ કસોટી, एक्रोलिन कसोटी और बायोरेट कसोटी। त्रणेय कसोटीना 2 मार्क्स छे, એટલે કે 2 2 2 એમ ટોટલ 6 માર્ક્સ માં પ્રેક્ટિકલ છે। વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આ પ્રેક્ટિકલ કરવા માટે કયા કયા સાધન અને કયા કયા કેમિકલની જરૂરિયાત રહેવાની છે। એની પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે આ વિડિયોની અંદર આપણે 10,000 પ્લસ નો લાઈક ટાર્ગેટ મૂકીએ છીએ, જે તમારે કમ્પ્લીટ કરીને બતાવવાનો છે। તો તમારા મિત્રો સુધી અત્યારે જ આ વિડિયોની લિંકને શેર કરી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, Instagram આઈડી અને Facebook આઈડી ને ફોલો કરી દો, કેમ કે ત્યાં પણ અમે શોર્ટ ટ્રિક આપતા હોઈએ છીએ। તો સાધનોની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે ટેસ્ટ ટ્યુબની જરૂર પડવાની છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પદાર્થની અંદર વાત કરીએ કેમિકલની અંદર, તો આવી રીતે તમને ખાદ્ય પદાર્થનો એક નમૂનો આપવામાં આવશે, જેની અંદર તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। પહેલી છે મોલિસ કસોટી। મોલિસ કસોટી માટે મોલિસ પ્રક્રિયક ડાયરેક્ટ બનાવીને આપે તો સારી વાત છે, પણ જો ના બનાવીને આપે તો મોલિસ પ્રક્રિયક એટલે શું? તો 1 નેપ્થોલનું આલ્કોહોલીય દ્રાવણ એટલે તમારે જોશે 1 નેપ્થોલ, આલ્ફા નેપ્થોલ અને આલ્કોહોલ તરીકે આપણે લીધો છે ઇથેનોલ, બરાબર। ત્યાર પછી મોલિસ કસોટી કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની પણ જરૂર પડશે। ત્યાર પછી મિત્રો સેકન્ડ કસોટી જે છે એ છે એક્રોલિન કસોટી। એક્રોલિન કસોટીની અંદર તમારે એક ટેસ્ટમાં અજ્ઞાત પદાર્થ લેવાનો છે, જે નમૂનો આપવામાં આવ્યો છે એ, અને તમારે જરૂર પડશે પોટેશિયમ બાયસલ્ફેટ, પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટની જરૂર પડશે, બરાબર, જે ઘન સ્વરૂપે હશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ ત્રીજી કસોટી છે બાયોરેટ કસોટી। બાયોરેટ કસોટીની અંદર તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો અજ્ઞાત નમૂનો જે આપવામાં આવ્યો છે એ લેવાનો છે। એની અંદર તમારે કોપર સલ્ફેટનું મંદ જલીય દ્રાવણ એડ કરવાનું છે, અને એની અંદર તમારે NaOH એડ કરવાનું છે, અથવા તો તમને બાયોરેટ સોલ્યુશન ડાયરેક્ટ બનાવીને આપે તો પણ સારી વાત છે, બરાબર। એના અથવામાં તમે નિનહાઇડ્રીન વાળી પણ કસોટી કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આટલા કેમિકલની જરૂર તમારે આની અંદર પડવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કસોટીને તમને કરીને બતાવશું કે કઈ કઈ વસ્તુ હાજર મળે છે। સાથે વિદ્યાર્થી મિત્રો વાયવાની અંદર કેવા સવાલ પૂછાય, શોર્ટ ટ્રિક શું છે, પુરવણીની અંદર આ પ્રેક્ટિકલ કેવી રીતે લખવો, દરેક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો વિડીયોને સંપૂર્ણ એન્ડ સુધી જોજો, ગમે તો લાઈક કરી અને તમારો રિવ્યુ પણ આ વિડીયોની અંદર ચોક્કસ આપી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરવા માટે આવી એક માર્ગદર્શિકા, એક સ્કીમ બુક જે જોરદાર મહેનત કરીને તમારા માટે સ્પેશિયલ બનાવેલી છે। આ માર્ગદર્શિકા સ્કીમ બુક જે છે એ તમે પણ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમે સાથે લઈ જઈ શકો છો। તો તમને પ્રશ્ન હશે સર અમને આ PDF ક્યાંથી મળશે? તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, આપણા WhatsApp ગ્રુપને ફોલો કરી દો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરો અને ત્યાં તમને ફ્રી મટીરીયલ લખેલું દેખાશે, ત્યાંથી તમને આની PDF ફાઇલ મળી જશે, બરાબર। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, હવે સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરીએ। પહેલી કસોટી છે કાર્બોહાઈડ્રેટ માટેની મોલિસ કસોટી। મોલિસ કસોટીમાં શું કરવાનું છે? અજ્ઞાત દ્રાવણ લેવાનું એક ટેસ્ટ ટ્યુબમાં, તમને જે નમૂનો આપવામાં આવ્યો હોય એમાં 2 થી 3 ટીપા મોલિસ પ્રક્રિયક એડ કરવાનો, કસનળીને બરાબર મિશ્ર કરી દેવાની। ત્યાર પછી એમાં સાંદ્ર H2SO4 કસનળીની દિવાલને અડકીને ધીમે ધીમે ઉમેરવાનું। કસનળીમાં ઉપર નીચે પ્રવાહીના 2 સ્પષ્ટ સ્તર બનશે, અને 2 સ્તર ભેગા થાય ત્યાં તમને જાંબલી અથવા જાંબુડિયો રંગ દેખાશે। મતલબ કે આ સ્તરની એની વાત દૂર કરો, તમને જાંબલી અથવા જાંબુડિયો રંગ દેખાય એનો મતલબ કાર્બોહાઈડ્રેટ હાજર છે, અને જો આવો કોઈ રંગ ના દેખાય તો કાર્બોહાઈડ્રેટ હશે ગેરહાજર, બરાબર। તો આપણે કસોટી કરીએ। પહેલી કસોટી આપણે કરીશું મોલિસ કસોટી। મોલિસ કસોટી માટે તમારે શું કરવાનું છે? ટેસ્ટ ટ્યુબ લેવાની છે। ટેસ્ટ ટ્યુબની અંદર તમને જે નમૂનો આપવામાં આવ્યો છે, બરાબર છે, નમૂનો પ્રવાહી છે એટલે હું ડ્રોપરની મદદથી લઉં છું। જો ઘન સ્વરૂપમાં હોત તો આપણે ચમચીની મદદથી લેત, એટલે ચમચી પણ તમારે સાથે લઈને જવાની। આ મેં નમૂનો લઈ લીધો છે। હવે આપણે શું કરશું? માનો કે તમને મોલિસ પ્રક્રિયક બનાવી નથી આપ્યું, તો મોલિસ પ્રક્રિયક બનાવો કેવી રીતે એ પણ આપણે શીખીએ અને પછી આ કસોટી કરીએ। તો આ નમૂનાને હું થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઉં છું। ફરી એકવાર નવી ટેસ્ટ ટ્યુબ લઉં છું, અને આ ટેસ્ટ ટ્યુબ અંદર શું કરવાનું છે?
તો આ જે 1 નેપ્થોલ આલ્ફા નેપ્થોલ જે છે એ તમારે થોડોક લેવાનો છે. આલ્ફા નેપ્થોલ આની અંદર લઈ લીધો છે. એની અંદર તમારે એડ કરવાનું છે ઇથેનોલ. તો આની અંદર આપણે એડ કરી દઈએ છીએ ઇથેનોલ. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આને આપણે મિશ્ર કરી દઈશું. એટલે શું થશે કે આલ્ફા નેપ્થોલ 1 નેપ્થોલ જે છે એ ઇથેનોલમાં દ્રાવ્ય થઈ જશે અને તમારું મોલિશ પ્રક્રિયક તૈયાર થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ દ્રાવ્ય થઈ ચૂક્યો છે, એટલે કે તમારું મોલિશ પ્રક્રિયક તૈયાર થઈ ચૂક્યું છે. હવે આપણે શું કરીશું, તો આ જે નમૂનો હતો એની અંદર આપણે મોલિશ પ્રક્રિયક એડ કરશું. મોલિશ પ્રક્રિયક આપણે આની અંદર એડ કરી દીધો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આને મિશ્ર કરી દેવાનું છે. બરાબર છે, તમે જોઈ શકો છો મિશ્ર થઈ ચૂક્યું છે. હવે આપણે આની અંદર 1 થી 2 ડ્રોપ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે અને જોવાનું છે કે આમાં જાંબલી રંગ જોવા મળે છે કે નથી મળતો. જો જાંબલી રંગ જોવા મળે તો આપણે એવું કહી શકશું કે આપણને જે ખાદ્ય પદાર્થ નમૂનો આપવામાં આવ્યો છે એમાં કાર્બોહાઈડ્રેટ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બહુ કોન્સન્ટ્રેટ જલદ હોય છે, એટલે આપણે શું કરશું, આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની મદદથી આપણે આ ટેસ્ટ ટ્યુબને પકડીશું અને ત્યાર પછી આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એને કસનળની દિવાલને અટકીને તમારે 1 જ ડ્રોપ પહેલા એડ કરવાનું છે, અથવા 1 થી 2 ડ્રોપ એડ કરો તો ચાલે, પણ ડાયરેક્ટ વધારે તમારે એડ નથી કરી દેવાનું. ચલો, અહીંયા આપણે ડ્રોપ એડ કર્યું. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમને જાંબલી રંગ જોવા મળે છે. બરાબર, હવે આપણે આને મિશ્ર કરી દઈએ એટલે તમને ખબર પડી જ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કલર તમને જોવા મળે છે. હવે તમને વધારે સારો કલર બતાવવા માટે હું શું કરીશ, તો આની અંદર હજી થોડુંક H2SO4 એડ કરીશ એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, તો આની અંદર મેં શું કર્યું છે, સલ્ફ્યુરિક એસિડ એડ કર્યું છે અને તમે અહીંયા જોઈ શકો છો તમને જાંબલી રંગ જોવા મળે છે. બરાબર, અહીંયા જો જાંબલી રંગ જોવા મળે છે એનો મતલબ કે કાર્બોહાઈડ્રેટ પદાર્થ શું છે, હાજર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થી મિત્રો દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે બીજી કસોટી કરવાની છે અને બીજી જે કસોટી છે એ કસોટીનું નામ છે વિદ્યાર્થી મિત્રો એક્રોલિન કસોટી. બરાબર, એક્રોલિન કસોટીમાં તમારે શું કરવાનું છે, તો ફરીથી એક ટેસ્ટ ટ્યુબની અંદર અજ્ઞાત દ્રાવણ લેવાનું, જે નમૂનો આપવામાં આવ્યો છે એમાં ઘન સ્વરૂપમાં પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ એડ કરવાનું. ત્યાર પછી ટેસ્ટ ટ્યુબને ધીમે ધીમે ગરમ કરવાની. તીવ્ર વાસ આવે, નાકમાં બળતરા થાય એવી તો ચરબી હાજર હશે અને જો એવી કોઈ વાસ નથી આવતી તો ચરબી ગેરહાજર હશે. તો આપણે શું કરશું, ફરીથી આની અંદર આપણે નવી એક ટેસ્ટ ટ્યુબ લેશું. બરાબર છે, અને એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે નમૂનો આપણે એડ કરશું. ચલો, નમૂનો આપણે આની અંદર એડ કરી દીધો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે શું કરશું, તો ચમચીની મદદથી જે આ પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે એને આપણે થોડુંક એડ કરશું અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આને ગરમ કરશું. બરાબર, તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઘન સ્વરૂપમાં છે. આપણે એક ચમચીની મદદથી આપણે એને આની અંદર એડ કરશું
અને ત્યાર પછી આપણે આને ગરમ કરશું, બરાબર? ઓકે, તો આપણે શું કરીએ છીએ કે અહીંયા જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ જે છે એને આપણે આની અંદર એડ કરીએ. ઓકે, ચાલો આની અંદર એડ કરી દઈએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે પદાર્થને એડ કરી દીધો છે, બરાબર? હવે આપણે શું કરશું તો આને આપણે ગરમ કરશું અને જોઈએ તીવ્ર વાસ આવે છે કે નથી આવતી. ચાલો તો હવે આપણે શું કરીએ, આને ગરમ કરીએ. ચાલો આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આને ગરમ કરીશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારે આની સ્મેલ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે સ્મેલ લેશો તો તીવ્ર બળતરા થાય એવી સ્મેલ આની અંદર આવે છે. એનો મતલબ કે આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે અંદર ચરબી પણ હાજર છે. હવે સ્મેલ તો હું તમને વિડીયોની અંદર નહીં બતાવી શકું, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો, બરાબર છે, જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ચોક્કસ આવી જશે કે આની સ્મેલ કેવી આવે છે. તો જે નમૂનો આપ્યો છે એની અંદર ચરબી પણ હાજર છે, એનો મતલબ એક્રોલિન કસોટી આપણને હાજર મળી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે નમૂનો લીધો હતો, બરાબર છે, એની અંદર કાર્બોહાઈડ્રેટ અને ચરબી હાજર જોવા મળી છે. હવે ત્રીજી કસોટી આપણે કરવાની છે પ્રોટીન માટે, અને એ છે બાયુરેટ કસોટી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ, આપણે ત્રીજી કસોટી કરીને જોઈએ કે એ આપણને હાજર મળે છે, ગેરહાજર મળે છે. ત્રીજી કસોટી જે છે વિદ્યાર્થી મિત્રો બાયુરેટ કસોટી છે. બાયુરેટ કસોટીમાં તમારે શું કરવાનું છે, આમાંથી કોઈ પણ કસોટી તમે કરી શકો છો, બરાબર? આપણે કરીશું બાયુરેટ કસોટીમાં અજ્ઞાત દ્રાવણ લેશું, નમૂનો લેશું, એમાં કોપર સલ્ફેટ અને NaOH એડ કરશું. જાંબલી અથવા જાંબુડિયો રંગ મળે તો એનો મતલબ પ્રોટીન હાજર છે, બરાબર? ચાલો તો આપણે ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. ફરીથી એક નવી ટેસ્ટ ટ્યુબ લીધી છે. ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે એ નમૂનો આપણે આની અંદર લેશું. ચલો આપણે આની અંદર નમૂનો એડ કરી દીધો છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે એડ કરવાનું છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. ઓકે, તો કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે આની અંદર એડ કરશું. ચલો તો કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે આની અંદર એડ કરી દીધું છે. અને હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે એમાં એડ કરવાનું છે NaOH નું દ્રાવણ. હવે NaOH નું દ્રાવણ જે છે આપણે એડ કરીએ અને જોઈએ કે આપણને આમાં જાંબલી રંગ જોવા મળે છે કે નથી મળતો. તો અહીંયા NaOH નું દ્રાવણ એડ કરતા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને જાંબલી રંગ જોવા મળે છે, બરાબર? હવે લખ્યું છે કે આને ગરમ કરો, પણ આને ગરમ કરવાની જરૂર નથી, કેમ કે ડાયરેક્ટ તમને કલર મળી જ જાય છે. તો જાંબલી રંગ હાજર મળે છે, એનો મતલબ કે આ પદાર્થની અંદર પ્રોટીન પણ હાજર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે આપણને નમૂનો આપવામાં આવ્યો હતો એની અંદર આપણને કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ત્રણેય વસ્તુ હાજર મળી છે. હવે આ પ્રેક્ટિકલ પુરવણીમાં કેવી રીતે લખવો એ પણ આપણે શીખીશું. પણ વિદ્યાર્થી મિત્રો વાયવાની અંદર પણ આપણે પૂરા માર્ક્સ લાવવા જ છે, કેમ કે આપણે પ્રેક્ટિકલમાં 50 માંથી 50 માર્ક્સ લાવવા છે, એક પણ માર્ક કપાવવા નથી દેવો. તો વાયવાની અંદર સવાલ તમને એ પણ પૂછી શકે કે તમને આપેલો નમૂનો કયો હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ જે છે મિલ્ક છે, દૂધનો નમૂનો છે, બરાબર? એની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ત્રણેય વસ્તુ હાજર મળી છે. દૂધની અંદર લેક્ટોઝ નામની શુગર હોય છે, બરાબર? અને લેક્ટોઝ એ શું છે? કાર્બોહાઈડ્રેટ છે, જે આપણે ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 10 જૈવિક અણુઓ બાયોમોલેક્યુલની અંદર કાર્બોહાઈડ્રેટના ભાગની અંદર પણ ભણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે નમૂનો છે એને ત્રણેય વસ્તુ આપણને હાજર મળી છે. કઈ કઈ ત્રણેય વસ્તુ? કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેષ એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે.
તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર.